દીવના વિવિધ ધાર્મિક સ્થળોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા રાજનેતાઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે આજે સવારથી વિવિધ ધાર્મિક સ્થળો પર ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા રાજનેતાઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું છે। આ પ્રસંગે મંદિરના સંચાલકો અને આગેવાનોના સાથ સહકારથી મંદિરોમાં સાફ સફાઈ કરાઈ રહી છે। આવતીકાલે અયોધ્યા ખાતે શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવશે, જેની દેશભરમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। જેના ભાગરૂપે આજે દીવ, ફુદમ, વણાકબારા વગેરે સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। જેમાં દીવ તથા ફુદમ ખાતે નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ, કાઉન્સિલર નીતા સંદીપ જાદવ, કરુણાબેન રવિભાઈ, વિપુલ સોલંકી, દિનેશ કાપડિયા, ક્રિડન શાહ તથા બીજેપી કાર્યકર્તાઓ, ડીએમસી સ્ટાફ વગેરે એ સાફ સફાઈ કરી હતી। તે જ રીતે વણાકબારા ખાતે જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ અમૃતાબેન અમૃતલાલ, જયંતિભાઈ વાળા, સેલ્ફ હેલ્પ ગ્રુપના જમનાબેન ભગવાન, ગૌરીબેન મનોજ તથા સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો તથા ગ્રામ પંચાયત સ્ટાફ એ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું। આજે દીવમાં મંદિર, મસ્જિદ વગેરે ધાર્મિક સ્થળોની સફાઈ કરવામાં આવી। તે જ રીતે દીવના નાયડા ખાતે આવેલ ભીડભંજન મહાદેવ મંદિરની સફાઈ પણ પ્રદેશ બીજેપી ઉપપ્રમુખ કિરીટ વાજા, નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ, હેમાક્ષી રાજપૂત, વૈશાળીબેન, વિનોદ જેઠવા, કિશોર કાપડિયા, દિશી ગોસ્વામી, ક્રિડન શાહ, પ્રિયાંક લાલજી, ભાગ્ય જોશી વગેરે દ્વારા કરવામાં આવી હતી।